મેલાજી રડશો નહીં, 12મો મહિનો જવા દો. રડતો નહીં પેલો મને વાંશો ધુમાડું પહેરી ગયું તું ઓવે બકડીઓ આપણે ખખાડીશું. બા આપણે તો બહુ જિંદગી હારી, ભગવાને કશું ખોટ રાશી નહીં. કક તો કરવું પડશે. લો કમો કાકડી 2 લાકડીઓ ઝાટો મેરે ને એવું કઈક કરવું છે ને તું. કાલ કાકડી ઓ ભજનમાં ગયા ને, હા એક ગુરુ ભજન ગાય એટલે ના હોય સંભળાવ. સંભળાવ. ગંગા જમનામાં નાય કાગડો કારો ને કારો. સીધે સીધે તું મને કે એમ કહું ઓવે એવું નહીં કેતો. ના હોય તું ગમે જા અને ઘેર ઘેર જઈને કિયા એવું કાકડો કારો એવું જા એવું નહીં, ભજન છે. તા શું બોલો મને આવ્યો તારી મારી ચેડે પર હું હેડું ભાઈ તમે બેહો માં જૂના કલાકાર હે, જૂના કલાકાર હે. તું લાયો બીજી કશું વાત કરી તું ભાઈ. મેં તને કીધું તું કે સાચેલું મને હુઈ રહેવા દે. બીજું કશું તને આવડે હે એમ કહું હે. આ ડોશી ચાનો કરો ભૈરો કરો તને બીજું કશું આવડે હે. એ એવું નહીં, એમ શીખવા માંગા ભજન. ના સુખ દુઃખ ની વાતો કર, સુખ દુઃખ ની હોવે. અમને એમ તો નહીં લાયા, ઘેર ઊંઘ નહીં આવતી એટલે નહીં લાયા હે હોવે. સુખ દુઃખ ની કેવી વાતો કરીએ. હું સત્સંગમાં જાઉં. મારે દુઃખ જ નહીં, તમને દુઃખ ની વાત કરું એમ. બાબુ હું સત્સંગમાં જાઉં. એ મહારાજ બેઠેલા. મૂર્ખા બોલતો શિક્ષક છે ને તે સસન નહીં. એટલે તે હે ને એક છોકરો આવ્યો. હા પ્રિયો મેલાજી, એક છોકરો આવ્યો. મારું લગ્ન થયું નહીં કે પણ હું મરી જઈશ તો કા બંગડીઓ કોણ ભાગશે, પછી હુવાળો કોણ ઉતારશે, મને બધી તમારી યાદ અત્યારે આવે છે. જીવતે જીવત મારા હારાજ કરીને જમાડવા પડશે હમણાં. મારી ચેડે જ પડી ગયા હે કો. કેવું લાગ્યું આપણું ભજન? કાકડી હા હવે અત્યારે આપણી ઉંમર કેવી થઈ ગઈ ખબર? હા. ઝાડ હોય ને ઝાડ એના ઉપર પેલો પોણા પાકવા થઈ જાય ને અને પછી વાયરો આવે ને છૂક લઈને ખરી પડે. ધુમાડી ઉડી જાય રાખોડી. હજુ તો હું જવાન છું એટલે લે અમે આવી રહ્યા છે, અમે ગયડા થઈ ગયા છે. આજકાલ લે છે અમે આજકાલ કરીએ એવા દેખાય તને. એટલે તો હમણાં એક ભજન આવ્યું ખબર? आँख में खप जाना रे बंदे पवन से उड़ जाना जाना थोड़ा करना अभिमान एक दिन કમા माटी में मिल जाना. કાલ જીવતી હારાજ રાશી લે આવજો. પણ કે તું આવજે ભજન ગાવા એવું કે. ખાવાનું ખાવ ખાવ કરે હે ના મારવા પડ્યો. બીજું કશું આવડાય લે તમને એમ કહું. એટલે એમ નહીં, હજુ તમારે બહુ ઘણું જીવન 4-5 મહિના તો હજુ તમારે જીવવાનું એમ કહો તાણ. અહીં બેસી શું કેતો હોય તું? અલે બેસી જાઉં? ઘેર નહીં જવાનું, હજુ વાર હે. 4-5 મહિના તો આમ તમે જીવશો એમ. બહુ લાંબુ આવી છે. રોટી કરવાની હોય તો પડે. આવું હા એમ કે આવું બીક લાગે. એક તો કરવું પડશે અમારે. આ તારી મારી ચેડે પડી ગયા હે બેન. ઝોટા ઝોટ પડે એવું ના કરે તો મારનો મેલ્યો ડોહો નહીં કો. ઓ હારું રાજુ હે ઓ સારું સત્સંગજી ભજન તો નહીં આવડતું? હા આવડે નાકેશ આ તારી ઓય અમાર જવાની તો અમે એવા ભજનો કરતા પૈસાનો ઢગ વળી જાય. ખબર હે તા મારા દાદા બહુ શીખવાડી ગયા અમને. તે ઘડે અમારી એ જમાનામાં હે ને બહુ સત્સંગ વાપર્યા મેં, બહુ સત્સંગ વાપર્યા હે પણ એ રેવા દે ને ભાઈ અત્યારે હોવે. કાકડી મેલાજી માર જવાની તો એવું ભજન હું ગાતો ને વાત જ નહીં કરવાની. હા પૈસા ને ફૂલો આર તો આટલા આવે આટલા આવે. સત્સંગની વાત એટલે મારે બેહવું પડે શાંતિથી. અને કાકડી ઓ એવું ભજન ગાતો ખબર કે દુનિયામાં આઈને સાધન શું એ કર્યું રે લોલ કરવાનો કામ તો તારા રહી ગયા રે લોલ ના કરવાનો કરવા બેઠો કરમ જો
દુનિયામાં આવીને સાધન શ્વેત ભાઈ, પણ કે સીધી રીતે બે આવું હોય ને તો બે છે ને કારણ હું આ હેડ્યો, કારણ કે હું તમને લાઈને મેં અહીંયા આગળ મેં આવું બધું તમે સાંભળવા મને લાઈ સત્સંગની વાતો હે વાભરવી પડે. આવું ના ભાઈ કહું બાબુ તારે મને જે કેવું હોય સીધા રીતે કે દે હું અલ્યા ભાઈ તાર નહીં કેતા આ તો ભજન ની વાતો છે. આ તું આવ્યો તારે મારે છેડે પડી ગયો હું તે હારું નહીં દેખાતો એ હોવે પછી હારું નહીં રે બહુ હારું નહીં રે કહો બરોબર. હું કહું તમને ભજન ની વાતો છે. અરે ભજનોનું અત્યારે ના કાઢીશું બધું બરોબર. ગાયન સંભળાવ. સંભળાયા તે બધો ભજનો વખતની પૂંછડીઓ તમે કલાકાર હે ગામના જૂના ને જાણીતા. દેખાય હે એટલે હતો પેલા હું માર જવાની બહુ નામ બનાવ્યું મેં. તમે જોયું ને મસાલા કેવા હાલ દીધા. કીધું કે ડોસી હવાર માલ છે કોઈ રૂપિયો ના માગે લ્યા. તમારે જેવું થોડું કર્યું ભાઈ. એટલે નખો જ નહીં વાર્યું ગામનું. હવે હું કહું તમને જો પેલું આવ્યું તું ખબર વચ્ચે અત્યારે શું કે પેલું ટેન કેવું કમા પેલું ટેલર પણ તારી જિંદગી ધૂલ પર એવું નહીં ગયા પેલું મેલાજી ઓય મારા ભાઈ બન ટ્રેન્ડિંગ ચાલે પછી ક્યાં ને હવે હા એ ચાલતું તું ક્યાં પેલું નહીં કેતા આયો શિયાળો આકડો એવું આવ્યું ને ઠંડી મને બહુ આય આ પરણેલા મોજું કરે આના પેલા વાઢા બગા ખાય ભાઈ આ સોટો ખાશે કે નહીં ખાય પછી એમ કે તો કમા કાકડી તું મને પેલા મને તો એવી મજા આવી ગઈ. આવ્યો તારી મારી ચેડે પડી ગયો હે મેલાજી બહુ જૂનો કલાકાર એવું લાગે છે. આવું ના હોય ગાનો એવો ગાય બોલો. છે. એને કેવો પછી બહુ સારું નહીં રે હોવ લંગોટિયા ભાઈબંધ તમારો હે. હેડી શું કા ના બેહોન હું ગણી આવતી મને આમ. જબ તમારી ડોશી નહીં બોલે ખબર એ તો ડોશીનું જોયું જાય વાંચ્યો તો ચેન નો આ તો મારા કરમ ફૂટલો જ કે મને ઉઠાયેલા આવે એમના કારણે આપણે બે દાવાના હોય બેડરૂમ ફરમાન ચાલે તા ભાઈ મેં તો તમને કાગળ લખ્યા હતા કે મને લે લો. કોનું બહેરું બાબુ હા મેલાજી કોણ બેડરૂમ ફરમાન ચાલે તા ગાડી હોય તાર ફોન મારે ને પગ બાજુ વાળીને મારે જોટો ખાય. મારા હોમો જોવા હે કાંઈ માર બહેરું હે ભાઈ વાત તો આવ્યો એટલું બધું ચોખત કાકડી હા એક ભાઈબંધ મને મળ્યો ને તો આવડે શું ક્યાં ખબર હા મારે ક્યાં બાયડી લાવી ગયા લે ભાઈ મગ આટલી ઉંમરે તારે બાયડી ના લાવવાની હોય આટલી ઉંમરે તારે કંઠી લઈને મારા જપવાની હોય. જો એ વાત મેં તને આવતો જ ખરીદી ને તું મારી તો ના લાલ કરી એટલે તારી વાત નહીં કરતો તારી જેવા બીજા એટલે તમે ઓડા આવતો આ વાત નહીં કરી આપણે આવી અરે એ વાત કરી વાત સાચી પણ આ તો હું કહું તમને એટલે તને એવો કેવો ભાઈ બંધ મને તો લ્યા હે અરે અરે ગામમાં તું એકલો વાઢો એમ કહો આયસર ભરાય એમ કહો. તું જે કેવું હોય એ તારે મારી જોડે શું લેવાનું એમ કેજો પેલા મેં તારું કશું લઈ લીધું લ્યા હે મેં તારો વિઘો લઈ લીધો ને અરે એવું નહીં કેતો તું શું ચાર જ્યારે આવતા રે મારી ચેડે પડી ગયો હોવે હે તો તું બહુ ભાઈ સારું ના રે ભાઈ હા ભાઈ શરમ હોય ગમે તે હોય થોડી હોય સમજો વાત ને તું આવ્યો તારી મારી ચેડે પડી ગયો મને કમા. હા એને કીધું કે અત્યારે તારે મારા જપવાનો ટાઈમ છે તે તારે બાયડી લાવવાની ના હોય તાર પેલું આમ પત્ર વાળું ઘર આવે ને હોયા 4-5 મહિના ફરી તારે ત્યાં જવાનું હોય તું બાયડી લાઈને શું કરીશ એમ કીધું મેં. અરે એમ કે જોઈ ગામમાં કેટલા વઢા હે બે ઈશ્વર ભરાય જો ચાલો મેલ્યો જ. ભાઈ શાંતિ કેમ હોવે સંભળાય હે મને એવું નહીં આઈપા જો 488 વઢા હે અને અમે બે તમે એટલે 500 પૂરા. હોવે આ તો નહીં ભાઈ પડે મારો કહે આવતા શું કેતો તો એ તને ખબર હે શું કહેતો હતો? કાકડી ચામરાઈ ગઈ છે ઘરનો ઠેકાણો નહીં ખાવાનો ઠેકાણો નહીં ને એનો સંગ ના કરીશ ને કન તું એવો થઈ જઈશ એવું કેતો તો એમ તારું કુદા કશું કુદા અપશબ્દ બોલ્યો આવેલની તું મળીને
નિત ગંગા મોન અંતરના પડદા ખોલ્યા વિના ભાઈ કદી ના બેઠી થાય રે મન ભોલો રામ. હેડો હેડી હેડો. સોરી બે